ધામ, અર્શ એટલે અર્શ કર બેઠ ગયે આજ મોરે આંગન. ત્યાં પ્રાણનાથજી પન્નાને પરમ ધામ બનાવવા માટે બેસી ગયા અને લાલદાસજી મહારાજ એમના ચરણોમાં આ જલ રેડી કિલકિલા નદીનો અંગૂઠો ધોવાયો તો બાજીરાજ મહારાણી દોડતા આવ્યા, ચરણોને ધોતા નીચે પડતું જલ પોતાના હાથમાં ઝીલી રહ્યા છે. તો ચરણોની ઉપર પડ્યું તો ચરણામૃત, હાથ પણ કમળ છે, હસ્ત કમળ, એ બંને અમૃત, બબે અમૃત લઈને જલની અંદર લીધા અને ચરણામૃત અને હસ્તકમળનું અમૃત જ્યારે કિલકિલાની અંદર જે પધરાયું ને એક ક્ષણની અંદર બધું ઝેર દૂર થઈ ગયું અને એમાં અમૃત પ્રગટવા લાગ્યું અને આનંદથી સુંદર સાથ નાચવા લાગ્યા, ગાવા લાગ્યા. અને શું કહે છે? ધરતી નાચે, અંબર નાચે, मैं नाचू मेरे प्रियतम नाचे, अंग अंग नाच રહ્યો आज मोरे आंगन में, अंग अंग नाच રહ્યો आज मोरे आंगन. આમ કિલકિલા નદીના કિનારામાં સ્વયં પ્રાણનાથજી પણ સ્નાન કરે છે. સ્નાન કરીને બહાર નીકળ્યા, હજુ કઈક વિચાર કરે પેલા એક ડોશી દોડતી દોડતી આવી શ્રીજીના ચરણોને પકડી લીધા. પ્રાણનાથજીના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું, દંડવત પ્રણામ અને પગ પકડી લીધા. પ્રાણનાથજીને હતું લાલદાસજી, મુકુદાસ, કેશવદાસ, નવરંગ સ્વામી અનેક સુંદર સાથ જોઈ રહ્યા છે આ લીલામાં. ચરણો પકડીને ચરણો છોડતી નથી. પ્રાણનાથજી કહે છે બસ માં, હવે તો ઉભા થાવ, પ્રણામ થઈ ગયા, મેં પ્રણામ સ્વીકાર કરી લીધા. ડોશી પડી પડી બોલે છે એમ નહીં મહારાજ, હું તમારી યુગોથી રાહ જોઉં છું. શું બોલે છે? યુગોથી રાહ જોઉં છું એવું બોલે એટલે પ્રાણનાથજી વિચાર કરવા લાગ્યા. સામાન્ય માણસ હોય તો 50 વર્ષ જીવે, આ તો યુગોની વાત કરે છે. એટલે પ્રાણનાથજી કહ્યું તો હે દેવી, તમે જે હોય તમે તમારા મૂળ રૂપમાં પ્રગટ થાવ, તમારી ઓળખાણ આપો, હું તમને એમને કેવી રીતે કંઈ પણ આપી શકું. અને લાલદાસજી મહારાજ કહે છે ત્યાં અષ્ટભુજાવાળી આદ્ય શક્તિ જગદંબા ભવાનીના રૂપમાં પદ્માવતી દેવી પ્રગટ થયા ત્યાં. અને પદ્માવતી દેવી અષ્ટભુજાના રૂપમાં પ્રાણનાથજીને 8 હાથથી પ્રણામ કરી અને કહ્યું હું છે કૈલાસથી પગે ચાલીને આવી એટલે પદ્માવતી કહેવાય, વિંધ્યાચલમાં વસી તો વિંધ્યાવાસીની કહેવાય. અને આજ તમારા દર્શનની પ્રતીક્ષામાં યુગોથી અહીં બેઠી હતી, આજ આપણા દર્શન થયા. બસ એક વરદાન જોઈએ છે, મને મુક્તિ આપો. પ્રાણનાથજી કહે છે તે મારા દર્શન કર્યા, જા મુક્તિ મળી ગઈ. તે મારા ચરણોનો સ્પર્શ કરી લીધો ને, મુક્તિ મળી ગઈ. ડોશી કે એમ ના માનું, સાબિતી આલો. તમે તો કાલ અહીંથી જતા રહો, તમે તો ગુજરાતમાંથી અહીં સુધી બધાને છોડીને કાલ મને છોડીને જાઓ તો મને મુક્તિ મળી કે ના મળી કોને ખબર. અને ત્યાં પદ્માવતી દેવીએ કહ્યું કે ધણી, તમે તો પરમધામના છો, તમારી લીલા અખંડ છે. વ્રજની લીલા અખંડ છે, રાસની લીલા અખંડ છે, આપ અખંડ થવાના, પન્નાની લીલા અખંડ થવાની, પણ હું ક્યાં અખંડ થવાની છું? કોઈક લીલા એવી કરો કે હું પણ અખંડ થાઉં. ત્યારે પ્રાણનાથજીએ કહ્યું કે તો દેવી જાઓ, તમને જેટલા માનવા વાળા દેવી પૂજકો હોય એને તમે સંદેશો આપજો કે તમારી કુળદેવી તરીકે જે જગતમાં આદ્ય શક્તિ જગદંબા આવી હતી ને, એ ભવાનીને પ્રાણનાથના દ્વારા મુક્તિ મળી હતી. અને કહ્યું કે સાબિતીના રૂપમાં એ છે કે તમે મને મળ્યા અને મેં તમને આશીર્વાદ આપ્યા છે. સાબિતી એ છે આ નગરનું નામ પન્ના હતું, આજથી આ ધામ બનશે અને આ ધામનું નામ હું પદ્માવતીપુરી ધામ નામ પાડીશ. હે દેવીજી, તમારા નામ સાથે એ નામ છે, એ નામ પરમધામનું નથી, એ નામ વ્રજનું નથી, એ નામ રાસનું નથી. જગતની અંદર જે દેવી દેવતાઓની આદ્ય શક્તિ જગદંબા કહીએ છે એ જ, એટલે જ માતાજીની આરતીમાં પણ ગાવામાં છે 10 મે 10 અવતાર, તું તારુણી માતા, મૈયા તું તારુણી માતા. 10મા અવતારની અંદર પદ્માવતી દેવીનું નામ આવે છે. અને અહીં હવે તારવાની મુક્તિ લેવાની વાત, તો ત્યારથી એક પરંપરા બની. એ દેવીને પૂર્ણ જ્ઞાન નહોતું, ભાષાનું જ્ઞાન નથી, એટલે દેવીએ કહ્યું કે હવે આજ પછી જે કંઈક થશે ને, પ્રાણનાથજીને પોતાના આત્માના રામ માનતી હતી. શું માનતી હતી? એની બીજી ઓળખાણ નથી દેવીને, એને શાસ્ત્રોનું જ્ઞાન નથી શું બોલાય કે નહીં. એમણે એમ કે સ્વ હૃદય રમતી ઇતિ રામ, જે દરેકના હૃદયમાં પરમાત્માની શક્તિ રમે છે એનું નામ રામ છે. અને ત્યારથી પરંપરા ચાલી. કોઈ પણ ભૂવો ધૂણે તો માતાજીના રૂપમાં બોલે તો માતા શું બોલશે? હું ફલાણી માતા બોલું છું, પણ મારો રામ બોલાવે એવું બોલીશ. તો ત્યાં માતાજીએ કહ્યું કે આજ પ્રાણનાથના આશીર્વાદથી જગત આખાને મુક્તિ મળશે. પણ કોને મળશે? મને ખાલી ભજશે નહીં, મને સમજશે, મારી વાતને માનશે.
તો જે માતાજીની ભક્તિ કરે ત્યાં સુધી શક્તિ મળે, પણ માતાજીની ભક્તિથી પછી મુક્તિ જોઈતી હોય તો એને પ્રાણનાથજીનું શરણું લેવું પડે. એમણે પોતાના દેવી ભાગવતમાં લીલાને બતાવી. બરાબર સુંદર સાજી, મેં દેવી ભાગવતના માધ્યમથી તમને થોડીક વાતો બતાવી. આ પ્રસંગને અત્યારે હું વિરામ આપીશ. 1 કલાક ને 4 મિનિટ સુધી હું સતત તમારી સામે વિંધ્યાચલ પર્વત અને વિંધ્યાવાસીની દેવી પદ્માવતી દેવીની લીલા કહી. તો એ હવે છત્રસાલજી સાથે શું નાતો છે, કેમ છત્રસાલજી મહારાજ સંસારમાં બુંદેલા કહેવાયા, તો એ લીલાઓને આપણે સાંભળવા માટે પ્રતીક્ષા કરવી પડશે 24 કલાકની. આવતીકાલ સુધી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, બોલો શ્રી પદ્માવતી પુરી ધામ કી, બોલ બોલ પંજે વાલે કી, કૃષ્ણ કનૈયા લાલ કી. પ્રણામ સર્વ સુંદર સાથજીને.